દેશની ખ્યાતનામ રેસલર સાક્ષી મલિકે કુસ્તી સાથેનો નાતો તોડવાનો નિર્ણય લીધો છે તો બ્રજભૂષણના સાથી સંજય સિંહ કુસ્તી સંઘના પ્રેસિડેન્ટ બનતા સાક્ષી મલિકે કુસ્તીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે। સાક્ષી મલિકના નિર્ણયથી કુસ્તી ક્ષેત્રમાં ભારતને મોટો ફટકો પડી શકે તે નક્કી છે। ત્યારે શું છે સમગ્ર માહિતી જાણીએ અમારા ખાસ અહેવાલમાં। સાક્ષી મલિકે કુસ્તી સાથે નાતો તોડ્યો। બ્રજભૂષણના સાથી કુસ્તી સંઘના પ્રેસિડેન્ટ બન્યા। સંજય સિંહ પ્રેસિડેન્ટ બનતા સાક્ષી કુસ્તીમાંથી નીકળી બહાર। બ્રજભૂષણ જેવો જ પ્રેસિડેન્ટની ચૂંટણી જીતી ગયો સાક્ષી મલિક। બજરંગ પુનિયા અને વિનેશ ફોગટ થયા ભાવુક। સાક્ષી કુસ્તી જગતનો એક મોટો ચહેરો છે તે જ્યારે અખાડામાં ઊભી હોય ત્યારે સામેના રેસલરને પરસેવો પડી જતો હોય છે અને હંમેશા જીત તેની જ હોય છે। ત્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સાક્ષી મલિકે કહ્યું કે હું કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ રહી છું। તેણે કહ્યું કે બ્રજભૂષણ જેવો જ પ્રેસિડેન્ટની ચૂંટણી જીતી ગયો છે। ત્યારે બજરંગ પુનિયાએ કહ્યું કે ખેલ મંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રજભૂષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે। આજની ચૂંટણીમાં બ્રજભૂષણના માણસની જીત થઈ છે। પુનિયાએ કહ્યું કે મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે। એવું પણ લાગે છે કે પેઢીઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે। સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે। સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગટ ભાવુક બની ગઈ હતી। વિનેશે કહ્યું કે તે ખરેખર દુઃખદ છે કે અમે લડવાનો પ્રયાસ કર્યો પણ જીતી શક્યા નહીં। મને ન્યાય કેવી રીતે મળે તે સમજાતું નથી। અમે ન્યાય માટે બોલનારા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। કુસ્તીનું ભવિષ્ય અંધકારમય છે। સાક્ષીનું કહેવું છે કે બ્રજભૂષણ જેવો ચૂંટણી જીતી ગયો છે એટલે હવે કુસ્તીમાં રમવાનો કોઈ અર્થ નથી। તો ઉલ્લેખનીય છે કે સાક્ષી મલિક સહિતની બીજી ઘણી મહિલા રેસલર્સે કુસ્તી સંઘના જૂના અધ્યક્ષ બ્રજભૂષણ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને તેથી તેમણે કુસ્તી સંઘના પ્રેસિડેન્ટ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું અને આજે બ્રજભૂષણના સાથી સંજય સિંહ કુસ્તી સંઘના નવા પ્રેસિડેન્ટ બન્યા છે, જે પછી સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિનું એલાન કર્યું હતું। સાક્ષીએ કહ્યું કે નવા અધ્યક્ષના વિરોધમાં તે કુસ્તી છોડી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।